સુરેન્દ્રનગર ઝાલાવાડ પંથકમાં ગરમીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। સુરેન્દ્રનગરમાં તાપમાનનો પારો 44 ડિગ્રીને પાર કરી જતા જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે। ભીષણ ગરમી અને હીટવેવની સ્થિતિ હોવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં ન ભરાતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। શહેરમાં ગરમી માપવા માટેના પૂરતા સાધનો પણ ઉપલબ્ધ નથી। ભીષણ ગરમીમાં રાહત આપવા માટે પાલિકા દ્વારા જાહેર માર્ગો પર પાણીનો છંટકાવ કે છાંયડાની કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી। जनता द्वारा ठेर ठेर पानी परबो छाश केन्द्रों शुरू करवा અને પશુ પક્ષીઓ માટે પીવાના પાણી તથા ખોરાકની વ્યવસ્થા કરવા માંગ ઉઠી છે। સાધનો પણ નથી, પણ ત્યાં આપણા સુરેન્દ્રનગર જિલ્લો એવો પછાત છે કે સાધનો નહીં, પણ આ રીતે ગુજરાતની અંદર હાઈએસ્ટમાં હાઈએસ્ટ પારો સુરેન્દ્રનગરનો હોય છે, છતાં પણ સુરેન્દ્રનગરની અંદર અમારા રાજકીય આગેવાનો કહો કે તંત્રના અધિકારી કહો, બધાય કોઈ જાતના પછાત હોય, માનસિક પછાત હોય વધારે લાગે છે। આ લોકો હેરાન કરે છે સરકારી કર્મચારીઓના નેતાઓ બધા છે। તો અમારી માંગણી છે કે જ્યાં અમને 50% રાહત મળવી જોઈએ ત્યાં મળતી નથી। સિનિયર સિટીઝનને બેસવા માટેની અને લાઇનમાં ઊભું રહેવાની સગવડતા ન હોય, અહીંયા અમારે પહેલો નંબર લઈ લે એવી અમારી માંગણી છે। ગરમી અત્યારે આવી 43 ડિગ્રી ગરમીની અંદર માણસો પક્ષીઓ તડફે મરી જાય એવી પરિસ્થિતિ છે। 43.9 ડિગ્રીમાં આવી પરિસ્થિતિ છે।